હા સુરેશભાઈ, આ છોડ હાવ વયો ગયો હતો. બરાબર. એક ડાળ રહેતી, એ ડાળમાં આપણે જે દવા નેસરોય પાય પછી 3 ડોઝ ખાતર આપ્યું, પછીનો છોડ કોળવા મળ્યો ને સરસ લાગવા મળ્યો. પછી પાછું ફરીવાર 2 ડોઝ દીધા મેં એને. બરાબર. પછીની આ ડાળ સરસ બની ગયા. તો આ નવી ડાળ આખી પદ્ધતિ છે. એટલે જો નીચેથી આપણે જોઈ તો આ આખો હુકારાનો પ્રશ્ન હતો, જે અહીંયા હજી આપણને હુકાલી ડાળી દેખાય છે. આ ભાગ બરાબર એટલે આ બધો હુકલ છે. બરોબર. આ ભાગ આખો આવો હતો મતલબમાં. આવો. હા. અને અત્યારે સુધારો. બરાબર. આવી છાલ હતી. અને આ જે આ અંદરથી આપણને દેખાય છે આ બાજુની આ નવી અહીં આપ્યા પછીનો આ ડાળ આખી લીલી થઈ ગઈ. આખી નવી ને લીલી થઈ ગઈ. આ તમે બીજો એટલે જ ચોપો હતો ને કે આ મરી જ જવાનો હતો? મરી જવાનો એટલે જ બીજો સોંપ્યો છે. ગેરંટી હતી કે આ નહીં જીવે. નહીં જીવે એટલે આ બીજો ચોપી દીધો, પણ તોય આ રિકવર થઈ ગયો. રિકવર થઈ ગયો. જો નાના મોટા આગળ બધું આગળ પાછળનું એટલે કન્ટિન્યુ ઉનાળામાં આ લીંબુ ચાલુ રહેશે તમારે. જો આ ટોચની આમાં છે લીંબુ, બરાબર. આ ટોચની તો આમાં મોટું છે લીંબુ, બરાબર મહેશભાઈ. અને અહીંયા તે એવું નથી આપણે જ્યાં બતાવ્યું ત્યાં જ ડાઘ નથી. આખી વાડીમાં જે ડાઘ વગરના લીંબુ છે ને એ આખી વાડીમાં આખા છોડમાં ફ્લાવરિંગ અને લીંબુની આ પ્રમાણેની પ્રક્રિયા છે. એટલે મુખ્ય વસ્તુ એ કે જે હુકારાને લીધે અમુક ખેડૂતો એમ કહેતા હોય કે મારે વાડી ખાલી થઈ ગઈ, મારે 50% છોડવા વયા ગયા, એને કાઢીને બીજા નાખવા છે, તો ઈ તમને શું લાગે છે? આ દવા નાખો તો એના છોડ જીવતા થાય? જીવતા થઈ જાય. થઈ જાય. આવા કેટલાક છોડ હતા તમારી વાડીમાં? ચાર પાંચ છોડ હતા ઈ. આ રહ્યો. પછી આ બાજુ છે આ આખી ડાળ, અને આખી ડાળ પાછી માત્ર જીવિત નહીં પણ પ્રોડક્શન આપે ને એવી ડાળ છે. આખી લીંબુ ભરેલા છે. ડેમેજ છોડોમાં આ જો આમાંથી લીધેલું, ક્યાં એક પણ ડાઘ નહીં. છોડ ઉપર આપણે જોઈ ને એકેય લીંબુ આ છે નથી ડાઘ જ છે. ક્યાંય ડાઘ જ નથી. આ ઝાડ એવું જ હતું. આ ઝાડ એવું જ હતું, હુકાઈ ગયેલું હતું, પાછું જીવતું થઈ ગયું. બરાબર. આ આખું ઝાડ કોલ ને એવું બધું આપવાનું આ સોલ્યુશન છે. અને થડ અને ડાળ આખું ક્લિયર થઈ જાય છે. પછી જે ડાયબેકના પ્રશ્નો હતા એ ડાયબેકના પ્રશ્નો અત્યારે હાવ નાબૂદ થઈ ગયા, ઝીરો થઈ ગયા. બરાબર છે. જીવતું થયું છે પ્લસ લીંબુ હોત છે. માત્ર જીવતું નથી એમ. હા, આપણે ઉત્પાદન લેવાનું છે. અને હજી પાછા એવા લીંબુ થોડા નથી એમ. સેમ્પલ નથી, આખું ઝાડ જ છે. હા હા. અને અમે ફ્લાવરિંગ ચાલુ છે. ફ્લાવરિંગ એ ચાલુ. એટલે કોઈ ખેડૂત એવો હોય કે 15-20 વર્ષની વાડી હોય અને મરવા પડી હોય તો ટ્રીટમેન્ટ કરે એટલે જીવતી થઈ જાય. રેડી. એટલે નવો બગીચો કરે તેને 5 વર્ષ લાગે. બરાબર છે. અને આ બગીચો એને વધીને 4 મહિનામાં આખો કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે.